નેત્રંગ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે આવતા બેન્ડ પાર્ટી દ્વારા બેફામ રીતે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હોવાનો વિરોધ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાન રાજેશ વસાવા, પ્રકાશ વસાવા, અમિત વસાવા, વિપુલ વસાવા, અશ્વિન વસાવા, શિવલાલ વસાવા અને વાસુ વસાવા સહિતના આગેવાનોએ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે એક આવેદનપત્ર નેત્રંગ મામલતદાર કચેરીમાં પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં બોલાવવામાં આવતી બેન્ડ પાર્ટી દ્વારા અતિશય અને બેફામ રકમ વસૂલ કરવામાં આવે છે। બેન્ડ પાર્ટીવાળા મોટી રકમ વસૂલ કરી રહ્યા છે અને રાત્રે 11 કે 12 વાગે ચાલુ કરી મોડી રાત સુધી 1 લાખ કે 1.5 લાખ સુધીની રકમ વસૂલી બેફામ ચાર્જ વસૂલ કરે છે, જેને કારણે આદિવાસી પરિવારો વ્યાજે કે જમીન गिरवी મૂકી દેવું કરતા હોય છે। આ બેન્ડ પાર્ટીના ભાવ નક્કી કરવામાં આવે, બિનઅધિકૃત વસૂલાત की માંગણી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, બેન્ડ પાર્ટીના સંચાલકો માટે રજીસ્ટ્રેશન અને નિયમન વ્યવસ્થા લાગુ કરવામાં આવે સહિત જરૂર જણાય તો મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તારીખ 23/2/2026 ના રોજ બેન્ડ પાર્ટીના વધતા જતા ભાવને એક ચોક્કસ રકમ નક્કી કરવા બાબતે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે, જે સમાજને હિતને લક્ષી છે। બેન્ડ પાર્ટીઓ દ્વારા જે બેફામ રકમ વસૂલવામાં આવે છે જે યોગ્ય નથી અને ગરીબ પરિવારોને આની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે, જેના લીધે આ લોકો ગરીબ પરિવારો જે હોય તે આર્થિક પરિસ્થિતિને લીધે આગળ ઉભરી શકતા નથી। તો આ બેન્ડ પાર્ટી વાળાએ એક ચોક્કસ રકમ નક્કી કરવી જોઈએ અને સમય મર્યાદા, જેમ કે એ લોકો 11 વાગે ચાલુ કરે અને 2 વાગે એ યોગ્ય સમય પણ નથી, 9 વાગે ચાલુ કરી અને ઓછામાં ઓછા 9 વાગ્યાના સમય ચાલુ કરે અને 1 વાગ્યાની ગાળામાં એ સમાપ્ત કરે, એવો અમારો એક મંતવ્ય હતું। અને બીજું કે બેન્ડ પાર્ટીઓ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને જે બોલે છે કે અમે આજે અહીંયા આવવાના, કાલે ત્યાં આવવાના, એના દ્વારા એ લોકોના જે ફેન હોય એ લોકોના ગ્રુપના જે માણસો ત્યાં જઈને અને જે વગર આમંત્રણે પણ ત્યાં જઈને એ લોકો ઝઘડા કરતા હોય છે, જેને એક ધ્યાન દોરવાની વસ્તુ છે। અમારા નેત્રંગ તાલુકા મથકે જે અમારા સમાજમાં જે ખરાબ રીતે દૂષણો જે ઘૂસી રહ્યું છે બેન્ડ પાર્ટીઓનો, એ બેન્ડ પાર્ટી અમારા સમાજના જ એના માલિકો પણ છે અને એમાં જે પણ આયોજક કરતા છે ને જેના ઘરે પ્રસંગ થાય છે એ પણ અમારા આદિવાસી સમાજનો જ છે। અમને આનંદ થાય છે કે અમારા સમાજમાં આવા રોજગારીની તકો ઉદ્ભવે છે, રોજગારીની તકો આપે છે। અમારા સમાજમાં બહુ સારી બાબત છે, પણ જેમ કે અમારા સમાજમાં આથી 5-10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગ થતા હતા, આજે પણ થાય છે, પણ 5-10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગ થતા હતા એમાં 10 થી 15 હજારમાં જ અમારા સમાજમાં લગ્ન પ્રસંગ બેન્ડ પાર્ટીઓ નાની અમતી હતી, તેમાંથી અમે પ્રસંગ કરી દેતા હતા। પણ આજના સમયમાં બેન્ડ પાર્ટીઓના માલિકો મોટા મોટા આ ટેમ્પાઓમાં મોટા મોટા સાધનો લઈને આવે છે અને ખોટી રીતના 1.5 લાખ થી 1,20,000 જેવી બહુ મોટી રકમ લઈને અમારા સમાજમાં અમારા માતા પિતાને કે વડીલોને દેવાદાર કરે છે, જમીનો મૂકીને પણ દેવું કરે છે, પર્સનલ લોન લઈને પણ દેવાદાર બને છે, પોતાની સાધન સંપત્તિ મૂકીને પણ દેવાદાર કરે છે અને પોતાના બાળકોને છોકરાના છોકરીના લગ્ન પ્રસંગ કરે છે। જેવી બાબતથી અમારા સમાજમાં આ કુપોષણનું એક સમય કુપોષણ જેવી થઈ રહી છે। અમારા સમાજમાં આલે આંધળી લૂંટ થઈ રહી છે અને લગ્ન હોય તો આમંત્રણ વગર પણ જે બીજા યુવાનો આવી અને કોઈકના આ ગરીબના ઘરે પ્રસંગ હોય તે ડખો કરે છે, તે પ્રસંગને ખોટી રીતના હેરાનગતિ કરીને જે પ્રસંગને હેરાનગતિ કરીને તે પ્રસંગને તોડી નાખવાની કોશિશ કરે છે, ખરાબ કરે છે। જેથી આમંત્રણ વગર આવતા નવયુવાને પણ મારી અપીલ છે કે કોઈના ગરીબના ઘરે પ્રસંગ હોય તો તે પ્રસંગને ખરાબ ના કરવું અને વ્યવસ્થિત રીતે નાચી કૂદીને જાઓ, કોઈ વાંધો નથી। અને બેન પાર્ટીના જે નીતિ નિયમો છે, જે ડીઝલ લે છે અને એમની જે મોટી રકમ છે તે મોટી રકમને યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે બેન પાર્ટીના માલિકો છે તે યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે આયોજક કરતા જે માતા પિતા છે એમને પોસાય એ રીતના લઈ